अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. તો આપણો આમાં વિષય ચાલી રહ્યો હતો કે જ્યારે સાધક માણસને નિર્વિચાર સમાપત્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ જાય, એના અંતિમ સીમા સુધી જ્યારે પહોંચી જાય, એમાં કુશળ થઈ જાય, વૈશારદ્ય પ્રાપ્ત કરી લે છે, ત્યારે એને એક પ્રજ્ઞા મળે છે, રીતંભરા પ્રજ્ઞા. રીતંભરા પ્રજ્ઞા એટલે રીત એટલે સત્ય, ભરા એટલે ધારણ કરનારી, સત્યને જ ધારણ કરનારી પ્રજ્ઞા એને મળે છે. એ એટલી પવિત્ર અને સારી પ્રજ્ઞા હોય કે એમાં અસત્યનું, અવિદ્યાનું, અજ્ઞાનનું ગંધ માત્ર, લેશ માત્ર પણ ન હોય. એ એટલી સારી બુદ્ધિ હોય કે સંસારની અંદરથી ખાલી સત્ય જ એ આપણા અંદર લે છે, આપણા ચિત્તની અંદર લે છે, એવી એ પ્રજ્ઞામાં સામર્થ્ય આવી જાય છે. તો એ જે રીતંભરા પ્રજ્ઞા છે, એ રીતંભરા પ્રજ્ઞાથી બીજો શું લાભ મળે છે? તો એના માટે અવતરણિકા છે સાપુન. એ જ રીતંભરા પ્રજ્ઞાથી બીજું શું વિશેષતા છે એમાં? તો બોલે શ્રુતાનુમાન પ્રજ્ઞાભ્યામ અન્ય વિષયા વિશેષાર્થત્વાત. તો માઇક ખોલી લેજો અને સૂત્ર બોલજો. શ્રુતાનુમાન પ્રજ્ઞાભ્યામ અન્ય વિષયા વિશેષાર્થત્વાત. વિશેષ અર્થત્વાત. હવે આ સૂત્રની અંદર જણાવવામાં આવે છે કે શ્રુત પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞા. એ કોઈ શ્રુત પ્રજ્ઞા. શ્રુત પ્રજ્ઞા એટલે આપણે સાંભળીને, શ્રુત એટલે આગમ શાસ્ત્ર, શાસ્ત્રોને વાંચીને, આપણાથી જે વડીલો છે, ગુરુ આચાર્ય છે, જેનાથી આપણે સાંભળીને જ્ઞાન મેળવીએ છીએ, એ કહેવાય શ્રુત જ્ઞાન, શ્રુત પ્રજ્ઞા. એટલે આપણને સાંભળીને, શાસ્ત્રોને વાંચીને, ગુરુ જ્ઞાનને સાંભળીને જે પ્રજ્ઞા ઉત્પન્ન થઈ એને કહેવાય શ્રુત પ્રજ્ઞા. પછી કહેવાય અનુમાન પ્રજ્ઞા. અનુમાનથી આપણે ઘણી બધા ધ્યાન કરતા હોય, એ અનુમાન પ્રજ્ઞા. જે રીતે આપણે ક્યાંક જતા હોય અને રસ્તામાં આપણને ધુવાડો દેખાય તો આપણે ધુમાડાને જોઈને આપણને અગ્નિનું જ્ઞાન કહેવાય, અગ્નિનું જ્ઞાન થાય. તો આને કહેવાય અનુમાન પ્રજ્ઞા. કે આપણે અનુમાન લગાવી લીધું કે અહીંયા ધુમાડો છે તો ત્યાં અગ્નિ હશે. આપણને અગ્નિ નથી દેખાતી, પણ ધુમાડાને જોઈને અગ્નિનું જ્ઞાન થાય છે. એ કયા પ્રજ્ઞાથી થાય છે? અનુમાન પ્રજ્ઞાથી થાય છે. અન્ય વિષયા. તો આ જે ઉપર જે પ્રજ્ઞા કહેવામાં આવી હતી, રીતંભરા પ્રજ્ઞા, એ આ શ્રુત પ્રજ્ઞા અને અન્ય અનુમાન પ્રજ્ઞાથી અન્ય વિષયવાળી છે. અન્ય વિષયવાળી એટલે કયા વિષયવાળી છે? તો વિશેષાર્થત્વાત, વિશેષનું જ્ઞાન કરાવે છે. તો સાપેક્ષ અર્થ શું આવશે? કે શ્રુત પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞા આ સામાન્ય જ્ઞાન કરાવે છે, અને જે રીતંભરા પ્રજ્ઞા છે એ વિશેષ અર્થનું જ્ઞાન કરાવે છે. એના હિસાબે શ્રુત પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞાથી આ જે રીતંભરા પ્રજ્ઞા છે એ વિશેષ થઈ જાય છે. વ્યાસ ભાષ્ય છે આનું. શ્રુતમ આગમ વિજ્ઞાનમ તત્સામાન્ય વિષયમ.
હવે શ્રુતમને અહીંયા ખોલીને સમજાવવામાં આવે છે. શ્રુતમ એટલે આગમ. શ્રુત એટલે આગમ શાસ્ત્ર જેને કહેવાય, આગમ પ્રમાણ જેને આપણે કહીએ, કે જે આપણે શાસ્ત્રથી વાંચીને ગુરુમુખથી સાંભળીને જે આપણને વિજ્ઞાન મળે છે, ગમે એ વિષયનું હોઈ શકે છે, ભૌતિક વિષય પણ હોઈ શકે છે અને અધ્યાત્મના વિષય પણ હોઈ શકે છે. જે આપણે પુસ્તકો અને શાસ્ત્રો વાંચીને અને બીજાનો વિચાર સાંભળીને જે આપણને જ્ઞાન મળતું હોય, તત્ સામાન્ય વિષયમ, એ સામાન્યનું જ ધ્યાન કરાવશે. હવે આ કેવી રીતે આપણને ખબર પડે કે આ સામાન્યનું ધ્યાન કરાવે છે કે વિશેષનું? કારણ કે આપણે આ આટલા બધા પુસ્તકો વાંચતા હોય, આટલા બધા વિજ્ઞાનોના પુસ્તકો છે, અધ્યાત્મના પુસ્તક છે, શું આ બધું આપણે વાંચીને ગુરુમુખથી, આ અધ્યાપકના મુખથી અને વાંચીને ભણીને શું આપણને ખાલી સામાન્યનું જ જ્ઞાન થશે? વિશેષ એમાં કાંઈ નહીં મળે. આપણે તો જોઈએ, આપણું પ્રત્યક્ષ આપણો અનુભવ શું છે કે ભાઈ આપણા શાસ્ત્રો જ્યારે વાંચીએ તો આમાં કેટલું ગહન અને બહુ સારું વિશેષ જ્ઞાન મળતું હોય છે. પછી અહીંયા કેમ કહેવામાં આવે છે કે શ્રુત આગમથી, શ્રુત પ્રમાણથી, શ્રુત પ્રજ્ઞાથી જે વિજ્ઞાન મળે છે એ તત્ સામાન્ય વિષયમાં સામાન્ય હોય છે. કઈ રીતે? તો આપણે આને આવી રીતે સમજી શકીએ કે આપણે જે પણ શાસ્ત્રોની અંદર વાંચતા હોય, ભણતા હોય, એ કોઈ દી પ્રત્યક્ષ ન હોય. હું તમને ભણાવું છું કે માની આ તો આપણો અધ્યાત્મનો વિષય છે, આપણે ગમે એ વિષય લઈ લઈએ, કે ભૌતિક વિજ્ઞાનનો કોઈ વિષય લઈ લઈએ, કે ત્યાં જે આપણને અધ્યાપક ભણાવતા હોય, કે માની લ્યો કે વનસ્પતિ વિષયે કોઈ અધ્યાપક ભણાવે છે, એમાં લીમડાનો વિષય ચાલુ છે ને લીમડા વિષયે કંઈક ભણાવે છે, એનું લીમડાનો વિષય ખોલીને સમજાવે છે, એના પાંદડામાં લીમડાના જે પાંદડા છે એના વિષય સમજાવે છે કે લીમડાના જે પાંદડા છે એ કડવા હોય છે. તો હવે જે આ વાક્ય છે, એક ઉદાહરણ આપું છું, આવી જ રીતે આપણે બધી જગ્યાએ ઘટાડી શકીએ છીએ. કે અધ્યાપકે કીધું કે આ જે લીમડાનું પાન છે, આ પત્તું છે, આ લીમડાના આનાથી ઘણા બધા રોગ સારા થાય છે ને આ કડવું હોય છે. લીમડાનું જે પાંદડું છે એ કેવું હોય? કડવું હોય. તો આટલા કહેવાથી શું આપણા મોઢામાં કડવાહટ આવવા માંડશે? આપણને એ વિશેષનું ધ્યાન થઈ જશે કે ભાઈ આ લીમડો કડવો જોઈએ. કદાચ માની લો કે આપણે આ તો લીમડાનું ઉદાહરણ દીધું, લીમડો આપણે ચાખેલો છે એટલે એની સ્મૃતિ છે. કોઈ એવી વનસ્પતિ જે આપણે ચાખી જ ન હોય, જોઈ જ ન હોય, એના વિશે ભણાવતા હોય, કાં પછી જે માણસ લીમડાના વિશે કંઈ જાણતો જ નથી એને ભણાવવામાં આવતું હોય, હવે એને એમ કહી કે ભાઈ આ લીમડાના જે પાંદડાઓ છે એ કડવા હોય છે, તો આનાથી શું એને કેવું ધ્યાન થશે? સામાન્ય કે વિશેષ? સામાન્ય ધ્યાન થશે. જ્યાં સુધી લીમડાનું પાન ચખશે એની પ્રત્યક્ષ નહીં કરે ત્યાં સુધી એને વિશેષનું ધ્યાન નહીં થાય, કોઈ દિવસ નહીં થાય. એટલે સંસારમાં આટલા બધા વિષયો છે જેને ભણાવવામાં આવે છે, એના પછી પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. પ્રેક્ટિકલ કર્યા પછી જ એનું પ્રત્યક્ષ થાય છે. ભણવાથી બહુ ઓછું જ્ઞાન આવે છે, ભણ્યા પછી એને વ્યવહારમાં લઈ આવીએ તો જ આપણને પ્રત્યક્ષ થાય છે અને વિશેષનું ધ્યાન થાય છે. તો એ જ અહીંયા કહેવામાં આવ્યું છે કે શ્રુત આગમ એટલે શાસ્ત્રોથી અને આ બધું આપણે જે ભણીએ છીએ, જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એનાથી વસ્તુનું સામાન્ય સ્વરૂપનું આપણને ખબર પડશે. પ્રત્યક્ષનું આપણને ખબર નહીં પડે. પ્રત્યક્ષ તો આપણે કરવું પડશે, વિશેષની ખબર નહીં પડી શકે. શ્રુત શાસ્ત્રથી, શ્રુત આગમથી, શ્રુત પ્રજ્ઞાથી. શ્રુત પ્રજ્ઞા એટલે શાસ્ત્રોને વાંચીને, ગુરુથી સાંભળીને, અધ્યાપકથી વિષયોને સાંભળીને જે પ્રજ્ઞા આપણે ઉત્પન્ન થાય છે એ પ્રજ્ઞાથી આપણે વસ્તુનું સામાન્ય સ્વરૂપનું ધ્યાન કરી શકીએ છીએ. એના વસ્તુના વિશેષ સ્વરૂપનું ધ્યાન કરવું હોય તો આપણે પ્રત્યક્ષ પ્રમાણનો સહારો લેવો પડે છે. આગમ પ્રમાણથી વિશેષ સ્વરૂપ નથી જાણી શકતા. નહીં આગમેન શક્યો વિશેષ અભિધાતુમ. આગમ પ્રમાણ છે, શ્રુત અને આગમ એક વસ્તુ છે, એ કન્ફ્યુઝન ન થાય એટલે ધ્યાન રાખજો. શ્રુતને જ અહીંયા આગમ કહેવામાં આવે છે. તો અહીંયા કહેવામાં આવે છે નહીં આગમેન શક્યો વિશેષો અભિધાતુમ. આગમ પ્રમાણમાં એ સામર્થ્ય જ નથી કે એ વસ્તુનું વિશેષ સ્વરૂપને પ્રકટ કરી શકે. જે શાસ્ત્રો છે, પુસ્તકો છે, એની અંદર તો શબ્દ માત્ર લખેલા છે, એ વસ્તુનું સામાન્ય સ્વરૂપનું આપણને બોધ કરાવી શકે છે. વિશેષ સ્વરૂપનું બોધ કરાવવાનું સામર્થ્ય આગમ પ્રમાણમાં નથી. આ શાસ્ત્રોની અંદર વસ્તુનો, આ ભૌતિક પદાર્થોનો, પછી આપણે જે સમાધિની આ બધી અધ્યાત્મ વિદ્યાની જે વાતો કરીએ છીએ, આપણે ભણીએ છીએ, આ કોઈ દિવસ વિશેષનું ધ્યાન નહીં કરાવી શકે. વિશેષના ધ્યાન માટે તો આપણે પ્રત્યક્ષ જ કરવું પડશે, રીતમભરા પ્રજ્ઞા મેળવવી પડશે.
સામાન્ય રૂપથી લૌકિકમાં તો આપણે પ્રત્યક્ષ પ્રમાણનો સહારો લઈએ છીએ, પણ આ અધ્યાત્મના વિષયમાં પ્રત્યક્ષ એટલે શું? રીતમભરા પ્રજ્ઞાનો આપણે પ્રયોગ લેવો પડે. હવે અહીંયા પ્રશ્ન ઉપાડવામાં આવ્યો છે કે કસ્માત, શા માટે આગમ પ્રમાણ એ જે આ શ્રુત પ્રજ્ઞા છે એ વિશેષનું જ્ઞાન, વિશેષનું આપણને જ્ઞાન શા માટે નથી કરાવી શકતા? શ્રુત પ્રજ્ઞા વસ્તુના વિશેષ સ્વરૂપનું જ્ઞાન આપણને શા માટે નથી કરાવી શકતા? તો એના માટે અહીંયા કહેવામાં આવ્યું છે નહીં વિશેષેણ કૃત સંકેત શબ્દ ઇતિ. જે શબ્દ છે, શબ્દ ક્યાં છે? શાસ્ત્રોની અંદર છે, જે ગુરુ ભણાવે છે ત્યાં છે, એ શબ્દનું આદાન પ્રદાન થાય છે. તો શબ્દ, જો શબ્દ છે વિશેષેણ કૃત સંકેત શબ્દ, હવે જે શબ્દ છે ને, શબ્દ એ કોઈ દી વિશેષનો બોધ ન કરાવી શકે. એના માટે ઉદાહરણ આપણે આવી રીતે સમજી શકીએ કે હું એમ કહું છું કે લીમડાનું પાંદડું કડવું હોય છે, તો જે હું કડવું શબ્દ બોલું છું, શું એ કડવા શબ્દની અંદર કડવાહટ આપણને અનુભવ થાય છે? હું કહું લીમડાનું પાંદડું લીલું હોય છે, તો જે લીલું શબ્દ છે એ લીલું શબ્દ આપણને લીલો કલર ત્યાં દેખાશે? નહીં દેખાશે. પણ આપણે પ્રત્યક્ષ કરવું પડશે. જ્યારે આપણે લીમડાનું પાંદ જોઈએ તો આપણે એને લીલું કહીએ કે આ લીલું છે. આપણે કડવું કહેતા હોય કે આ લીમડાનું પાન કડવું છે. આ વાક્ય માત્ર છે, આ શબ્દ માત્ર છે. તો કડવું શબ્દ માત્ર આપણને કડવાનો અનુભવ ન કરાવી શકે, એમાં સામર્થ્ય જ નથી. આપણે કહીએ કે આ જે શેરડી છે આ ગયડી છે, તો આપણે જેમ કહું ગયડી છે, તો ગયડી શબ્દ આપણને ગળ્યાનો અનુભવ ન કરાવી શકે. એ શબ્દમાં સામર્થ્ય જ નથી. શબ્દની અંદર વિશેષનો બોધ કરાવવાનું સામર્થ્ય નથી. તો એ જ અહીંયા કહેવામાં આવે છે નહીં વિશેષેણ કૃત સંકેત શબ્દ ઇતિ. કોઈ દિવસ શબ્દ છે એ વિશેષનું સંકેતક નથી હોતું, વિશેષનું બોધ નથી કરાવી શકતું. તથા અનુમાનમ, તો આ તો થઈ ગયું શ્રુતનું. તો આ શ્રુત પ્રજ્ઞાનું તો સ્પષ્ટ થઈ ગયું કે શ્રુત પ્રજ્ઞાથી વસ્તુનું જે સામાન્ય સ્વરૂપ છે એનો બોધ થાય છે. હવે આગળ કહેવામાં આવે છે તથા અનુમાનમ, તેવી જ રીતે અનુમાન પ્રજ્ઞાથી પણ વસ્તુનું સામાન્ય સ્વરૂપનું બોધ થાય છે. તો એના માટે અહીંયા વર્ણન કરવામાં આવે છે તથા અનુમાનમ સામાન્ય વિષયમેવ. તેવી જ રીતે અનુમાન પ્રજ્ઞા, અનુમાન પ્રમાણ પણ વસ્તુનું સામાન્ય સ્વરૂપને જ પ્રકટ કરે છે. યત્ર પ્રાપ્તિસ તત્ર ગતિર યત્ર ન પ્રાપ્તિસ તત્ર ન ગતિરિતિ ઉક્તમ. તો તમને ખ્યાલ હશે આ અનુમાન પ્રમાણના આપણે 7મો સૂત્ર આવ્યો હતો ત્યાં આ ઉદાહરણ દેવામાં આવ્યું હતું. તો 2 ઉદાહરણ હતા, આપણે બંને ઉદાહરણથી આને સમજવાનો પ્રયાસ કરીએ. હવે શું કહેવામાં આવે છે કે અનુમાન પ્રમાણથી વસ્તુના સામાન્ય સ્વરૂપનું બોધ થાય, વિશેષ સ્વરૂપનું બોધ ન થાય. આ સિદ્ધાંતિક વાક્ય છે. ઉદાહરણથી આપણે આને સમજીએ કે જેવી રીતે આપણે રસ્તામાં ક્યાંક જઈએ છીએ અને આપણને ધુમાડો દેખાય, તો ધુમાડાથી જે અગ્નિ તત્વ છે, અગ્નિ વસ્તુ છે, એના સામાન્યનું આપણને બોધ થાય છે કે વિશેષનું બોધ થાય છે? તો આપણને સામાન્યનું બોધ થાય છે. કેવી રીતે? કે આપણે ધુમાડાને જોઈને અગ્નિનું આપણને ધ્યાન થઈ ગયું, પણ ત્યાં અગ્નિ કેટલી એની લપોટો ઉઠેલી છે, કેવી લપોટો છે, લાલ છે, પીળી છે. એટલે જે એ અગ્નિ તત્વ છે, અગ્નિ વસ્તુ છે, એના વિશેષ સ્વરૂપનું આપણે બોધ નથી થતું અનુમાન પ્રમાણથી. અનુમાન પ્રમાણથી આપણને આટલી તો ખબર પડી ગઈ કે ધુમાડો છે તો અગ્નિ છે. તો અગ્નિનું જે સામાન્ય સ્વરૂપ હોય કે ભાઈ અગ્નિ છે તો ધુમાડો નીકળતો એને બધું બળતું હોય એટલું સામાન્ય ખબર પડી ગઈ. પણ ત્યાં અગ્નિનું સ્વરૂપ કેટલું છે, અત્યારે અગ્નિ કેટલી ફેલાય છે, એની લપટો કેટલી છે, ત્યાં અગ્નિથી શું થઈ રહ્યું છે, એ આપણને કાંઈ ખબર નહીં પડે. તેવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ હતું યત્ર પ્રાપ્તિસ તત્ર ગતિર યત્ર ન પ્રાપ્તિસ તત્ર ન ગતિરિતિ ઉક્તમ. તો વ્યાસભાષ્યની અંદર પાછળ આવ્યું હતું 7મા સૂત્રની અંદર કે જેવી રીતે આ સૂર્ય, આપણે તારા, સૂર્યને બધું જોઈએ છીએ કે આપણે સવારે જોઈએ તો સૂર્ય અહીંયા હતો ને બપોર પછી સાંજે જોઈએ તો સૂર્ય આ બાજુ છે. તો આપણને અનુમાન શું થયું કે ભાઈ આ દેશથી આ સ્થાનથી સૂર્ય આ બાજુ આવી ગયો, આ તારા આ જગ્યાથી આ જગ્યાએ આવી ગયા, એના મતલબ કે આમાં ગતિ થાય છે. આપણે અનુમાન કર્યું. તો અનુમાનથી શું થાય? આપણને ગતિ સામાન્યનો બોધ થાય. ગતિ વિશેષ કેવી રીતે ગતિ કરે છે, શું ગતિ એમાં થઈ રહી છે, એ વિશેષનું બોધ ન થાય. એના માટે તો પ્રત્યક્ષ કરવું પડે, સમાધિ લગાવવી પડે. એની ગતિ શું છે એને આપણે જાણી શકીએ છીએ. કાં પછી યંત્રોનો પણ પ્રયોગ લઈ શકીએ છીએ કે ભાઈ યંત્રથી આપણે કેવી રીતે જતા હોય, કેમેરા લગાવતા હોય કે કેવી રીતે આ તારાઓને બધું ગમન કરતું હોય, ગતિ થતી હોય, વિશેષ યંત્રોથી જાણી શકીએ છીએ. કાં પછી આપણે સમાધિના માધ્યમથી એને જાણી શકીએ છીએ.
તેવી જ રીતે જે યંત્રોથી પરે વસ્તુ છે, જેને યંત્રથી આપણે ન જાણી શકીએ, સૂક્ષ્મભૂત છે, એવી બધી જે વસ્તુ છે, તો એને પણ અનુમાનથી કોઈ દિવસ અનુમાન પ્રજ્ઞાથી આપણે પૂરું ન જાણી શકીએ. એ જે સૂક્ષ્મ પદાર્થો છે, સૂક્ષ્મ ભૂત છે, ગંધ તન માત્રાઓ છે, એ આપણે યંત્રોથી તો જોઈ શકવાના નથી. પણ એના માટે આપણે આગમ પ્રમાણ અને અનુમાન પ્રમાણ આ બંનેનો પ્રયોગ લઈને પણ આપણે જે સૂક્ષ્મભૂત છે એનું સામાન્ય સ્વરૂપને આપણે જાણી શકીએ છીએ. એનું વિશેષ સ્વરૂપને આપણે જાણવું હોય તો એના માટે રીતંભરા પ્રજ્ઞા જોઈએ એને પ્રત્યક્ષ કરવું પડે આપણે. અનુમાનેન ચ સામાન્યેન ઉપસંહાર. અનુમાન પણ શું કરે છે? સામાન્યનો જ ઉપસંહાર કરે છે, સામાન્યનો જ બોધ કરાવે છે. તસ્માત શ્રુતાનુમાન વિષયો ન વિશેષ કશ્ચિદ અસ્તિ ઇતિ. એનાથી આપણને શું હવે નક્કી થાય છે કે શ્રુતાનુમાન, શ્રુત પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞાથી જે વિષય છે એનો વિશેષનો બોધ નથી થતો, વિષયના સામાન્ય સ્વરૂપનો બોધ થાય છે. વિષયના વિશેષ સ્વરૂપનો બોધ કરાવવાનું સામર્થ્ય શ્રુત પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞામાં નથી. આપણે એમ પણ કહી શકીએ કે શ્રુત પ્રમાણ એટલે આગમ પ્રમાણ અને અનુમાન પ્રમાણ, આ બંને પ્રમાણમાં વસ્તુના સામાન્ય સ્વરૂપનું બોધ કરાવવાનું સામર્થ્ય છે. વિશેષ સ્વરૂપના બોધ કરાવવાનું સામર્થ્ય આ બંને પ્રમાણોમાં નથી. તો કેમાં છે? તો પ્રત્યક્ષ પ્રમાણમાં છે. પ્રત્યક્ષ પ્રમાણ જ વસ્તુનું વાસ્તવિક સાચું સ્વરૂપ આપણને વિશેષ જે સ્વરૂપ છે એ જણાવી શકે છે. ન ચ અસ્ય સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટસ્ય વસ્તુનો લોક પ્રત્યક્ષેણ ગ્રહણમ અસ્તિ. હવે જે આપણે આગમ પ્રમાણ અને અનુમાન પ્રમાણ એ તો જોઈ લીધું, પણ હવે આ પ્રત્યક્ષ પ્રમાણનું પણ ખંડન કરવામાં આવે છે. કયા પ્રત્યક્ષ પ્રમાણનું? લૌકિક પ્રત્યક્ષનું, કે લોકમાં જે આપણે પ્રત્યક્ષ કરીએ છીએ એનાથી પણ જે સૂક્ષ્મ વસ્તુઓ છે એનું આપણને બોધ ન થઈ શકે. તો એના માટે આ વાક્ય છે ન ચ અસ્ય. સૂક્ષ્મ એટલે જે સૂક્ષ્મભૂત છે, પંચતન માત્રાઓ છે, પછી અહંકાર, મહતત્વ, આ બધી જે વસ્તુ છે એ વ્યવહિત. વ્યવહિત એટલે જે छिपाયેલું છે. માની લો આ દીવાર છે, દીવારથી આ બાજુ જે વસ્તુ પડી છે એને કહેવાય વ્યવહિત, વ્યવધાનયુક્ત. આપણને દેખાતી નથી. કપડું છે, કપડાની પાછળ કાંઈ વસ્તુ છે એને કહેવાય વ્યવહિત. વિપ્રકૃષ્ટ છે. વિપ્રકૃષ્ટ છે એટલે દૂર છે, આપણાથી ઘણી બધી દૂર છે. તો આ ત્રણ વસ્તુને આપણે સામાન્ય લોક પ્રત્યક્ષથી ન જાણી શકીએ. આપણે જે સૂક્ષ્મ, મેં હમણાં તમને કીધું હતું કે જે સૂક્ષ્મ ભૂત છે, પંચતન માત્રાઓ છે, જેને આપણે મશીનથી પણ ન જાણી શકીએ. લૌકિક પ્રત્યક્ષ પ્રમાણ આપણે આંખનો પ્રયોગ કરીને પણ ન જાણી શકીએ. આપણે ઇન્દ્રિયોનો પ્રયોગ કરીને પણ આપણે એને ન જાણી શકીએ. વ્યવહિત જે વસ્તુ છુપાયેલી છે એને પણ આપણે આંખથી ન જોઈ શકીએ. પણ અત્યારે કેમેરાને એવું બધું છે તો આપણને દેખાય છે, હાલો એ રીતનું આપણે થોડું ઘણું કરી લઈએ. પણ આપણે સાવ પ્રત્યક્ષ નથી, સીધે સીધું પ્રત્યક્ષ નથી મળતું. વચ્ચે કેમેરાને એવું બધી વસ્તુ છે. તો વ્યવહિત વસ્તુને પણ આપણે લોક પ્રત્યક્ષથી વિશેષનું બોધ નથી કરી શકતા. વિપ્રકૃષ્ટ જે વસ્તુ દૂર છે એને પણ આપણે લોક પ્રત્યક્ષથી, જે લોકમાં જે પ્રત્યક્ષ પ્રમાણનો આપણે સહારો લઈ એનાથી જે દૂર વસ્તુ છે, માની લો અહીંથી કંઈ બીજા દેશમાં હોય, અહીંથી આપણે સૂર્યનું ધ્યાન કરવું હોય બેઠા બેઠા, આપણાથી સૂર્ય તો કેટલો બધો દૂર છે, પણ આપણે એનું ધ્યાન ન કરી શકીએ. પણ જે વિશેષ પ્રત્યક્ષ છે, કયો વિશેષ પ્રત્યક્ષ? જે રીતંભરા પ્રજ્ઞાથી આપણને જે પ્રત્યક્ષ થશે, તો આપણે સંપ્રજ્ઞાત સમાધિની અંદર વિપ્રકૃષ્ટ જે આપણાથી દૂર છે, સૂર્ય, ચંદ્રમા, એનું પણ આપણે બોધ કરી શકીએ, એનું પણ આપણે પ્રત્યક્ષ કરી શકીએ. એ રીતંભરા પ્રજ્ઞાની અંદર સામર્થ્ય હોય છે. સામાન્ય લૌકિક પ્રત્યક્ષમાં એ સામર્થ્ય નથી. શ્રુત અને અનુમાનને તે પહેલે જ ખંડન કરી નાખ્યું હતું. લૌકિક પ્રત્યક્ષનું પણ અહીંયા ખંડન કરી દેવામાં આવ્યું. તો હવે કેનાથી આપણે આ સૂક્ષ્મ, વિપ્રકૃષ્ટ અને વ્યવહિત છે એનું પ્રત્યક્ષ કરી શકીએ? તો એ રીતંભરા પ્રજ્ઞાથી જે આપણને પ્રત્યક્ષ થાય એ સમાધિની અંદર આપણે એનું પ્રત્યક્ષ કરી શકીએ. સૂક્ષ્મ વિષયો છે, પંચમહાભૂત છે, જેને આપણે લોક પ્રત્યક્ષથી ન જાણી શકીએ. પણ રીતંભરા પ્રજ્ઞાથી જે આપણને સમાધિની અંદર પ્રત્યક્ષ થાય, ત્યાં જે પંચ સૂક્ષ્મભૂત છે, પંચ તન માત્રાઓ છે, એનું પણ આપણને પ્રત્યક્ષ થઈ જાય છે. વ્યવહિત, જે વ્યવહિત એટલે છુપાયેલા. છુપાયેલા એટલે કેવી રીતે? એક તો મેં તમને હમણાં લૌકિક ઉદાહરણ આપ્યું હતું. છુપાયેલા એટલે આપણે લઈ લઈ પંચ મહાભૂત લઈ લઈ, એમાં પૃથ્વી છે. પૃથ્વી જે મહાભૂત છે એના જે અણુ છે, પરમાણુઓ છે, એની અંદર વ્યવહિત છુપાયેલા શું છે? ગંધ તન માત્રાના અણુ
એ પરમાણુની અંદર છે. કેના પરમાણુની અંદર? પૃથ્વી તત્વના પરમાણુની અંદર ગંધ તન્માત્રાના પરમાણુ વ્યવહિત છે, છુપાયેલા છે. તો એને આપણે લોક પ્રત્યક્ષથી ન જાણી શકીએ, પણ આપણે એને રીતંભરા પ્રજ્ઞા જે સાધકને મળી જાય છે, યોગીને મળી જાય છે, એ પ્રજ્ઞાના માધ્યમથી એ સૂક્ષ્મ જે વ્યવહિત છુપાયેલા છે એને પણ જાણી શકીએ છીએ. અને વિપ્રકૃષ્ટ એટલે કે જે સૂર્ય, ચંદ્ર, તારા, આ બધી વસ્તુ છે જેને આપણે લોક પ્રત્યક્ષથી ન જાણી શકીએ, અને મશીનોથી પણ એક સીમા સુધી જાણી શકીએ, પણ રીતંભરા પ્રજ્ઞાના માધ્યમથી આપણે એ જે આપણાથી બહુ દૂર વસ્તુઓ છે એનું પણ આપણે પ્રત્યક્ષ અને વિશેષનું બોધ કરી શકીએ છીએ. ન ચ અસ્ય વિશેષસ્ય અપ્રમાણકસ્ય અભાવો અસ્તિ ઇતિ સમાધિ પ્રજ્ઞા નિર્ગ્રાહ્ય એવ સ વિશેષો ભવતિ ભૂત સૂક્ષ્મગતો વા પુરુષગતો વા. હવે શું કહેવામાં આવે છે કે ન ચ અસ્ય વિશેષસ્ય અપ્રમાણકસ્ય અભાવો અસ્તિ. આ બહુ મોટી વાત કહેવામાં આવે છે, સમજજો. કે હવે કોઈ એમ કહે, ઘણા બધા આપણે સંસારની અંદર જોતા હોય, કહેતા હોય કે ઈશ્વર નથી દેખાતો એટલે હું ઈશ્વરને નથી માનતો. તો તેવી જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે જે વસ્તુ આપણે વિશેષનું બોધ નથી કરી શકતા પ્રમાણના માધ્યમથી, એટલે આપણે એમ નહીં કહી દેવાનું કે આ વસ્તુ નથી. આપણે વાયુની અંદર કેટલા બધા જીવાણુ, કીટાણુ બધું ફરતું જોઈએ આની અંદર, પણ આપણે સામાન્ય આંખથી આપણે ન જોઈ શકીએ, પણ યંત્રોના માધ્યમથી આપણને દેખાઈ જાય. પણ આપણે આંખોના માધ્યમથી આપણને નથી દેખાતું એટલે આપણે કંઈ નહીં, આ તો છે જ નહીં, આ વસ્તુ આની અંદર કાંઈ નથી. તો આવી જ રીતે ઘણી બધી વખત માણસ ઈશ્વરના વિષયમાં, અધ્યાત્મના વિષયમાં એમ જ કહી દે છે કે આ તો કંઈ અનુભવ જ નથી થતો, દેખાતું જ નથી, તો આ વસ્તુ કાંઈ નથી, આ ગપોડા છે. એવી રીતે કહી દે એ વાત ખોટી છે, કારણ કે તમારા પ્રમાણથી જ ખોટી. માની લો કોઈ આંધળો માણસ છે જેને હાવ ઓછું દેખાય છે, દૂરનું દેખાતું નથી. હવે એનાથી 10 ફૂટ ઉપર કોઈ માણસ ઊભો હોય અને એને દેખાતો નથી, તો શું એના માટે એ માણસ નથી? માણસ તો ત્યાં જ છે, એ માણસ નષ્ટ નહીં થઈ જવાનો. એની આંખમાં પ્રોબ્લેમ છે, એને આંખથી નથી દેખાતું. તો તેવી જ રીતે આપણી જે પ્રજ્ઞા છે એની અંદર એટલું સામર્થ્ય નથી કે આપણે ઈશ્વર અને આ જે સૂક્ષ્મ ભૂત છે એને જાણી શકીએ. આપણી પ્રજ્ઞાનું જ્યારે સામર્થ્ય વધારી દઈ, આપણે આપણી પ્રજ્ઞાને રીતંભરા પ્રજ્ઞા બનાવી લઈ, તો આપણે એનું પ્રત્યક્ષ કરી શકીએ છીએ. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે, ન ચ અસ્ય વિશેષસ્ય અપ્રમાણકસ્ય અભાવો અસ્તિ ઇતિ. તો આ જ્યારે આપણે લૌકિક પ્રમાણોથી આપણે સિદ્ધ નથી કરી શકતા, તો આપણે એમ કોઈ દિવસ ન કહી શકીએ કે આનું કોઈ વિશેષ સ્વરૂપ જ નથી. આ જે સૂક્ષ્મભૂત છે, ઈશ્વર છે, આત્મા છે, એ બધું એમણમ છે એમ ન કહી શકીએ. સમાધિ પ્રજ્ઞા નિર્ગ્રાહ્ય એવશા વિશેષ. યદિ આપણે વિશેષનું ધ્યાન કરવું હોય, આ જે સૂક્ષ્મભૂત છે, આત્મા, પરમાત્મા, આ બધી વસ્તુ આપણે શાસ્ત્રથી ભણીને, ગુરુમુખથી સાંભળીને, અનુમાન, ચિંતન, મનન કરીને આનો સામાન્ય જ બોધ થશે. પણ આપણે આ જે સૂક્ષ્મભૂતો છે, આત્મા છે, પરમાત્મા છે, આ બધાને જાણવું હોય તો એ સમાધિ પ્રજ્ઞા નિગ્રાહ્ય. સમાધિ પ્રજ્ઞાથી આપણે જ્યારે એને ગ્રહણ કરીએ ત્યારે જ એનું વાસ્તવિક આપણને પ્રત્યક્ષ થાય, એનું વિશેષનું આપણને અનુભૂતિ થાય, બોધ થાય. ભૂત સૂક્ષ્મ ગતો વા પુરુષ ગતો વા. તો બે વસ્તુ કીધી હતી, ભૂત સૂક્ષ્મ. સૂક્ષ્મ ભૂતનું આપણને વિશેષનું ધ્યાન થાય અને પુરુષનું વિશેષનું ધ્યાન થાય. પુરુષનું વિશેષ અને ભૂત સૂક્ષ્મનું વિશેષ એટલે શું? આપણે શાસ્ત્રથી ભણીએ છીએ, અત્યારે શાસ્ત્રથી આપણે આ બધું ભણીને આપણને ખબર પડી કે આ પંચ તન્માત્રાઓ હોય છે. તો આ જે ધ્યાન છે આ પંચ તન્માત્રાઓનું સામાન્ય ધ્યાન છે, પણ સમાધિ પ્રજ્ઞાની અંદર આ જે ભૂત સૂક્ષ્મ છે એનું આપણે પ્રત્યક્ષ કરીએ તો એને જ કહેવાય વિશેષો ભવતી ભૂત સૂક્ષ્મગતો. હવે જે રીતંભરા પ્રજ્ઞાના માધ્યમથી આપણે સમાધિની અંદર સૂક્ષ્મ ભૂતોનો જે પ્રત્યક્ષ કરીએ છીએ એનું નામ જ છે કે હવે ભૂત સૂક્ષ્મનું વિશેષ સ્વરૂપનું આપણે ધ્યાન કરી રહ્યા છીએ. તેવી જ રીતે પુરુષગત, એવી જ રીતે આત્માના વિષયમાં, આત્મા પરમાત્માના વિષયમાં આપણે આ શાસ્ત્રોથી અને અનુમાનથી આત્મા અને પરમાત્માના સામાન્ય સ્વરૂપનો આપને બોધ થશે. પણ સમાધિ પ્રજ્ઞાની અંદર, રીતંભરા પ્રજ્ઞાની અંદર આ પુરુષ, આત્મા અને પરમાત્માનો વિશેષનો બોધ થશે, એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું બોધ થાય છે. તસ્માત શ્રુતાનુમાન પ્રજ્ઞાભ્યામ અન્ય વિષયા સા પ્રજ્ઞા વિશેષાર્થત્વાદ ઇતિ. એના હિસાબે શ્રુત પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞા, આ બંને પ્રજ્ઞાઓથી અન્ય વિષયવાળી સા પ્રજ્ઞા રીતંભરા પ્રજ્ઞા છે. શા માટે વિશેષ છે? તો આ વિશેષનું બોધ કરાવે છે. આ
જે વસ્તુઓ છે, પદાર્થો છે, સૂક્ષ્મભૂત છે, આત્મા પરમાત્મા છે, સંસારના બધા જ વિષય છે, એની અંદર રીતંભરા પ્રજ્ઞા શું કામ કરે છે, એના વિશેષ સ્વરૂપનો અમને બોધ કરાવે છે. શ્રુત અને અનુમાન આ બંને સામાન્ય સ્વરૂપનું બોધ કરાવે છે. તો આ સૂત્ર બધાને સ્પષ્ટ થઈ ગયો હશે. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. હા પ્રહલાદભાઈ બોલો. ओम आचार्य जी नमस्ते। જી નમસ્તે જી. तो समाधि प्रज्ञा और ऋतंभरा प्रज्ञा એ સાનોનિમસ છે કે બે અલગ છે? એક જ વસ્તુ છે. સમાધિ પ્રજ્ઞા અને રીતંભરા પ્રજ્ઞા આગળ પણ ઘણી વખત ઉચ્ચારણ આવશે, એ એક જ વસ્તુ છે. સાનોનિમસ જી ધન્યવાદ જી. હવે આ જે સમાધિ પ્રજ્ઞા છે એને પ્રાપ્ત કરીને રીતંભરા પ્રજ્ઞા જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, સમાધિ પ્રજ્ઞા જ્યારે આ મળી જાય છે, તો એનાથી શું લાભ મળે છે? તો અવતરણિકા છે, સમાધિ પ્રજ્ઞા પ્રતિલંભે યોગિનઃ પ્રજ્ઞાકૃત સંસ્કારો નવો નવો જાયતે. કે જ્યારે યોગી માણસને આ સમાધિ પ્રજ્ઞા મળી જાય છે, એની પ્રાપ્તિ થઈ જાય છે, તો એ પ્રજ્ઞાના માધ્યમથી, એ સમાધિ પ્રજ્ઞાના ઉપયોગથી સંસ્કાર બને છે. એ સમાધિ પ્રજ્ઞ સંસ્કાર બને છે, સારા સંસ્કારો બને છે, અને નવા નવા સંસ્કાર બનતા જાય છે. અને એ સંસ્કારોનો કેટલો બધો મહત્વ હોય અધ્યાત્મના ક્ષેત્રમાં, એ આગળના સૂત્રના વર્ણન કરવામાં આવશે. તો તજ્જ સંસ્કારો અન્ય સંસ્કાર પ્રતિબંધી. તો માઇક ખોલી લેજો અને બધા જ ઉચ્ચારણ કરજો. તજ્જ સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબંધી. તો શું કહેવામાં આવશે? તજ્જ તસ્માત જાત. એટલે એનાથી જે સંસ્કાર ઉત્પન્ન થાય, કેનાથી? સમાધિ પ્રજ્ઞાથી. જે સંસ્કારનો વિસર્ગ લગાવવાનો? જી અન્ય સંસ્કાર પછી વિસર્ગ લગાવવાનો? વિસર્ગ નહીં લગાવવાનો, એમાં વિસર્ગ નથી. તજ્જ એટલે તેનાથી ઉત્પન્ન. તેનાથી કેનાથી ઉત્પન્ન? સમાધિ પ્રજ્ઞાથી ઉત્પન્ન. સમાધિ પ્રજ્ઞાથી ઉત્પન્ન જે સંસ્કાર છે એ શું કરે છે? અન્ય સંસ્કાર પ્રતિબંધી. અન્ય સંસ્કારોનો પ્રતિબંધ કરી દે છે. તો મોટામાં મોટી વાત છે, આપણા અંદર જે સંસ્કારોનું ચક્ર છે, આપણને વારવાર ગલત કર્મો બાજુ, વિષય ભોગ બાજુ આપણને કોણ મોકલે છે? આ જે આપણા અંદર જે ભૌતિક સંસ્કારો છે એ આપણને પ્રવૃત્ત કરે છે. તો જ્યારે આ સમાધિ પ્રજ્ઞાના જ્યારે સંસ્કાર આપણા અંદર બનવા માંડે, તો જે અન્ય સંસ્કાર છે, સાંસારિક જે સંસ્કારો બનેલા છે, ભૌતિક સંસ્કારો, સાંસારિક વિષયોને ભોગવાની ઈચ્છાના જે સંસ્કારો આપણા અંદર બનેલા છે, એ સંસ્કારનું પ્રતિબંધ કરે છે, એને રોકવા માંડે છે. તો આ મોટામાં મોટો આ સમાધિ પ્રજ્ઞાનો આ લાભ આ સૂત્રની અંદર વર્ણન કરવામાં આવે છે. તો આનું આપણે વ્યાસભાષ્ય જોઈએ. વ્યાસભાષ્ય છે, સમાધિ પ્રજ્ઞા પ્રભવ સંસ્કારો વ્યુત્થાન સંસ્કારાશયમ બાધતે. તો આ સમાધિ પ્રજ્ઞાથી જે ઉત્પન્ન થયેલો જે સંસ્કાર છે, એ કયા સંસ્કારોને બાંધે છે, કયા સંસ્કારોને રોકે છે? વ્યુત્થાન સંસ્કાર. તો મેં પાછળ ઘણી વખત કીધું હતું, બે પ્રકારની અવસ્થા હોય છે સાધકની, એક સમાધિ અને એક વ્યુત્થાન અવસ્થા. એક તો સમાધિ અવસ્થામાં હોય અને એક વ્યુત્થાન અવસ્થામાં હોય. સમાધિ અવસ્થામાં ન હોય, બહાર હોય, સાંસારિક વિષયોમાં ફસાયેલો હોય, એને કહેવાય વ્યુત્થાન અવસ્થા. તો જ્યારે આ સમાધિમાં જાય, તો સમાધિ પ્રજ્ઞાથી જે સંસ્કાર બને, એ સંસ્કાર જે સાંસારિક સંસ્કારો છે, વ્યુત્થાન સંસ્કારો છે, ભોગના જે સંસ્કારો છે, એને બાધિત કરે છે, એને રોકે છે, એને કમજોર કરી દે છે. વ્યુત્થાન સંસ્કાર અભિભવાત તત્પ્રભવા પ્રત્યયા ન ભવંતી. અને વ્યુત્થાન સંસ્કાર અભિભવાત, જ્યારે વ્યુત્થાન સંસ્કારનો અભિભવ થઈ જાય છે, દબી જાય છે, વ્યુત્થાન સંસ્કાર નિર્બળ પડી જાય છે, વ્યુત્થાન સંસ્કાર નાશ બાજુ વયા જાય છે, ત્યારે શું થાય છે? તત્પ્રભવા પ્રત્યયના પ્રભવંતી. વ્યુત્થાન સંસ્કાર કમજોર પડી ગયા, વ્યુત્થાન સંસ્કારોનો નાશ થઈ ગયો. તો હવે વ્યુત્થાન સંસ્કારથી જે સાંસારિક વૃત્તિઓ, ચિત્ત વૃત્તિઓ ઉઠવાની હતી, એ નથી ઉત્પન્ન થતી. તો પ્રત્યયના ભવંતી. અહીંયા જે પ્રત્યય શબ્દ છે એ વૃત્તિના અર્થમાં છે કે હવે વ્યુત્થાન સંસ્કાર કમજોર પડી ગયા છે, નષ્ટ થવા લાગ્યા છે. એ કોણ કરે છે? સમાધિ પ્રજ્ઞાથી જે સંસ્કાર ઉત્પન્ન થાય છે,
એ સંસ્કાર વ્યુત્થાન સંસ્કારોને દબાવી દે છે, એને કમજોર કરી દે છે, એને નાશ બાજુ લઈ જાય છે. હવે જ્યારે આ વ્યુત્થાન સંસ્કાર નષ્ટ થઈ ગયા, નાશ બાજુ વહી ગયા, કમજોર પડી ગયા, તો હવે એ વૃત્તિ નહીં ઉપાડી શકે, જે સાંસારિક વૃત્તિ આપણા અંદર નહીં આવે, તો એ જે ચક્ર હતું સાંસારિક વૃત્તિ અને સંસ્કારનું ચક્ર તૂટવા માંડશે. પ્રત્યય નિરોધે સમાધિરૂપતિષ્ઠતે. અને પ્રત્યય નિરોધે, પ્રત્યય એટલે અહીંયા વૃત્તિ, વૃત્તિનો જ્યારે નિરોધ થાય ત્યારે સમાધિ ઉપતિષ્ઠતે એટલે સમાધિની પ્રાપ્તિ થાય. સીધી વાત છે કે આપણે આ સાંસારિક વૃત્તિઓને રોકવી હોય તો એના માટે આ મોટામાં મોટો અહીંયા આપણને એક ઉપાય બતાવવામાં આવે છે કે સમાધિ પ્રજ્ઞાથી જે સંસ્કારો ઉત્પન્ન થાય એ આ વ્યુત્થાન સંસ્કારોને દબાવી દે છે, નષ્ટ કરી દે છે. અને વ્યુત્થાન સંસ્કારોના હિસાબે જે સાંસારિક વૃત્તિઓ આપણા ચિત્તની અંદર વારવાર આવતી હતી, હવે એ વૃત્તિ રોકાવા માંડી. તો એ વૃત્તિનો નિરોધ થઈ ગયો. હવે જે સાંસારિક પ્રવૃત્તિઓ વૃત્તિઓ હતી એનો નિરોધ થઈ ગયો, તો હવે આપણને સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. તતઃ સમાધિજાહ પ્રજ્ઞાઃ તતઃ પ્રજ્ઞાકૃતા સંસ્કારા ઇતિ નવો નવઃ સંસ્કારાશયો જાયતે. તો આ ક્રમ નિરંતર ચાલુ થઈ જાય છે. પહેલો ક્રમ તૂટી જાય છે. પહેલા શું ક્રમ હતો? સાંસારિક વૃત્તિઓથી એના સંસ્કાર વ્યુત્થાન સંસ્કાર બન્યા, અને વ્યુત્થાન સંસ્કારથી વ્યુત્થાન વૃત્તિઓ સાંસારિક વૃત્તિઓ ઉઠતી હતી. પણ હવે જ્યારે આપણને સમાધિ પ્રજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ, તો સમાધિજા પ્રજ્ઞા, સમાધિવાળી પ્રજ્ઞાથી તતઃ પ્રજ્ઞાકૃતા સંસ્કારા, એ સમાધિ પ્રજ્ઞાથી સમાધિયુક્ત સંસ્કાર બને છે, એ નવા બને છે અને એનું સંસ્કાર એકત્રિત થવા માંડે છે. તો હવે આનું ચક્ર ચાલુ થઈ જાય છે, નવું ચક્ર ચાલુ થઈ જાય છે. અને જે આ ચક્ર છે એ આપણા માટે બહુ સારું છે અને આપણને મુક્તિ બાજુ લઈ જાય એવું ચક્ર છે. પહેલું ચક્ર યદિ આપણે તોડવું હોય તો એના માધ્યમ આ જ છે. તતશ્ચ પ્રજ્ઞા તતશ્ચ સંસ્કારા. તો આવી રીતે નિરંતર આપણે આ નવું ચક્ર ચાલુ થઈ જાય. પ્રજ્ઞા, કઈ પ્રજ્ઞા? રીતંભરા પ્રજ્ઞા, આપણે એમને એમ કહી સમાધિ પ્રજ્ઞા, સમાધિ પ્રજ્ઞાથી સમાધિના સંસ્કાર, સમાધિ સંસ્કારોથી સમાધિ પ્રજ્ઞા, અને આ ચક્ર ચાલુ થઈ જાય છે. કથમ અસૌ સંસ્કાર આશયશ્ચિત્તમ સાધિકારમ ન કરીષ્યતિ. હવે મોટામાં મોટો પ્રશ્ન અહીંયા કરવામાં આવે છે કે જે આ જે સમાધિ જ સંસ્કાર છે, સમાધિ પ્રજ્ઞાથી જે સંસ્કાર ઉત્પન્ન થાય છે, એ ચિત્તને સાધિકાર શા માટે નહીં કરે? સાધિકાર અને અવસિતાધિકાર બે શબ્દ હોય છે. સાધિકાર એટલે શું? સાધિકાર એટલે ચિત્ત આપણને પાછો જન્મ મરણના ચક્રમાં નાખે છે, એ ચિત્તને કહેવાય સાધિકાર ચિત્ત. અને અવસિતાધિકાર એટલે જે જન્મ મરણના ચક્રને તોડીને આપણને મુક્તિ બાજુ મોકલી દે છે, એ ચિત્તને કહેવાય અવસિતાધિકાર. હવે અહીંયા પ્રશ્ન કરવામાં આવે છે કે જ્યારે આ સંસ્કારો બને છે, તો આ સંસ્કાર બને છે તો આપણું જે ચિત્ત છે એ સાધિકાર થઈ જશે. આપણે કઈ રીતે આમ કહી શકીએ કે સાધિકાર નહીં થાય? તો અહીંયા શું કહેવામાં આવે છે? આ પ્રશ્નના માધ્યમથી સમજાવવામાં આવે છે કે આ જે સમાધિ પ્રજ્ઞાથી જે સંસ્કાર બને છે ને, એનાથી ચિત્ત કેવું થાય છે? અવસિતાધિકાર થાય છે, મુક્તિ બાજુ લઈ જાય થાય છે. એ ચિત્ત જન્મ મરણના ચક્રથી જન્મ મરણના ચક્રમાં આપણને ફસાવશે નહીં. કઈ રીતે? ન તે પ્રજ્ઞાકૃતા સંસ્કારા ક્લેશ ક્ષય હેતુત્વાદ ચિત્તમ અધિકાર વિશિષ્ટમ કુર્વંતી. તો જે પ્રજ્ઞાકૃત સંસ્કાર છે, પ્રજ્ઞાકૃત એટલે સમાધિ પ્રજ્ઞાકૃત જે સંસ્કાર છે, સમાધિ પ્રજ્ઞાથી જે આપણા અંદર સંસ્કાર બન્યા છે, ક્લેશ ક્ષય હેતુત્વાદ, એ ક્લેશ જે આપણા અંદર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ જે 5 ક્લેશ છે એનો ક્ષયનું હેતુ છે, કારણ છે. આ સંસ્કાર ક્લેશોનું નાશ કરે છે. ચિત્તમ અધિકાર વિશિષ્ટમ કુર્વંતી, અને ચિત્તને અધિકાર વિશિષ્ટ કરે છે, એટલે ચિત્તને અધિકારથી રહિત કરી દે છે. એટલે ચિત્ત હવે કેવું થશે? અવસિતાધિકાર થઈ જશે. ચિત્તમ અધિકાર વિશિષ્ટમ કુર્વંતી, ચિત્તને એના અધિકારથી અવશિષ્ટ કરી દે છે, દૂર કરી દે છે, હટાડી દે છે. ચિત્તમ હિ તે સ્વકાર્યાત અવસાદયંતી. અને આ જે સમાધિજા પ્રજ્ઞા, આ જે પ્રજ્ઞાકૃત સંસ્કાર છે, સમાધિ પ્રજ્ઞાથી આપણા અંદર જે સંસ્કાર થવાના છે, એ ચિત્તને એના કાર્યથી રોકી દે છે. એના કાર્યથી એટલે જે ચિત્ત આપણને સંસારના ભોગ બાજુ લઈ જતું હતું, જે ચિત્ત આપણને વારવાર સાંસારિક વૃત્તિઓ ઉઠતી હતી, આ સંસ્કાર એને રોકી દેશે. અને આ ચક્ર ક્યાં સુધી ચાલશે? ખ્યાતિ પર્યવસાનમ હિ ચિત્ત ચેષ્ટિતમ ઇતિ. અને આ ખ્યાતિ એટલે વિવેક ખ્યાતિ સુધી આ ચિત્તની જે ચેષ્ટા છે એને
રોકી દેશે જ્યાં સુધી વિવેક ખ્યાતિ એટલે શું? ચિત્ત અને આત્માનું જુદું જુદું ધ્યાન થઈ જવું, એનું અનુભૂતિ થઈ જવી, એનું પ્રત્યક્ષ થઈ જવું કે ચિત્ત જુદું છે અને આ આત્મા જુદી છે. તો ખ્યાતિ પર્યંત આ જે ચિત્ત છે એ ચેષ્ટા કરે છે, એ પછી આ ચિત્ત સ્થિર થઈ જાય છે, બંધ થઈ જાય છે. કે આપણે પાછળ પણ જોયું હતું કે ચિત્તનું કાર્ય ક્યાં સુધી હોય? આત્મ સાક્ષાત્કાર સુધી હોય. જે અસ્મિતાગત સમાધિ હતી, સંપ્રજ્ઞાત સમાધિ, જ્યાં આપણને આત્માનો સાક્ષાત્કાર થઈ જાય, એ મોટામાં મોટી ઊંચામાં ઊંચી વિવેક ખ્યાતિ છે કે અહીંયા આપણને આત્માનો સાક્ષાત્કાર થઈ જાય અને ચિત્તનું આપણને જુદું દેખાય, બંને વસ્તુ જુદી દેખાય. અહીંયા સુધી ચિત્ત ચેષ્ટા કરે છે, એ પછી ચિત્તની ચેષ્ટાઓ, ચિત્તની ક્રિયાઓ બંધ થઈ જાય છે. તો આમાં કોઈને કંઈ પૂછવું હોય આ સૂત્રની અંદર? આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. ओम आचार्य जी जी तो जो भोग और अपवर्ग दो काम चित्त करता है, दोनों समाप्त हो गए, जी उसके बाद चित्त की क्या हालत होती है? हाँ, ये छेल्ला सूत्રમાં હવે વર્ણન કરવામાં આવશે એનું જ કે હવે ચિત્તનું શું છે. जी जी હા જી નરેશભાઈ. આચાર્યજી, જે સાધિકાર ને અવસ્થિત અધિકાર એમાં જરાક સમજાવો ને. સાધિકાર એટલે અધિકાર સહિત, અવસિતા અધિકાર એટલે જેનો અધિકાર અવસિત થઈ ગયો હોય, અધિકાર હટી ગયો હોય. ચિત્ત સાધિકાર એટલે હજી ચિત્તનો અધિકાર બનેલો છે, ચિત્ત હજી જન્મ મરણના ચક્રમાં નાખશે. એનો અધિકાર શું છે કે આત્માને પરમાત્મા સુધી, મોક્ષ સુધી પહોંચાડવું. હજી એનો અધિકાર પૂર્ણ નથી થયો એટલે એને કહેવાય સાધિકાર ચિત્ત. એ આપણને જન્મ મરણના ચક્રમાં નાખતું રહેશે જ્યાં સુધી આપણે મોક્ષ સુધી ન પહોંચી જાય. આને કહેવાય સાધિકાર ચિત્ત. અને અવસિતા અધિકાર અવસ્થિતાધિકાર ને, નહીં. અવસ્થિતાધિકાર. હા, આ પહેલા મેં હમણાં જે કીધું એ સાધિકાર. અધિકાર સાથે જે હોય એને કહેવાય સાધિકાર. બરાબર છે. અવસિતા અધિકાર એટલે શું? જેનો અધિકાર અવસિત થઈ ગયો હોય, એટલે જેનો અધિકાર હવે હટી ગયો હોય. હવે આપણે અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ગયા છે, તો ચિત્તનો જે અધિકાર હતો, ચિત્તનું જે કાર્ય હતું એ પૂર્ણ થઈ ગયું છે, એટલે એને કહેવાય અવસિત અધિકાર. હવે 51મું સૂત્ર છે કિમ ચ અસ્ય ભવતી. હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે કે પછી આ ચિત્તનું શું થાય છે, આ સંસ્કારોનું શું થાય છે. હવે ધ્યાન આપો કે વ્યુત્થાન સંસ્કારોને કોને રોક્યા? જે સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કારો ઉત્પન્ન થયા એને વ્યુત્થાન સંસ્કાર, લૌકિક સંસ્કારોને રોકી દીધા. હવે જે વ્યુત્થાનના સમાધિ પ્રજ્ઞાના જે સંસ્કાર છે એનું શું થાય છે? પ્રશ્ન આવે ને કે ભાઈ વ્યુત્થાન સંસ્કાર તો તમે રોકી દીધા, કેનાથી રોક્યા? સમાધિ પ્રજ્ઞાથી ઉત્પન્ન જે સંસ્કાર થયા હતા એનાથી આપણે જે વ્યુત્થાન સંસ્કાર હતા એને નાશ કરી દીધો એનો. પણ હવે આ જે નવા સંસ્કાર બન્યા છે એનું શું થશે? તસ્યાપી નિરોધે સર્વ નિરોધાદ નિર્બીજ સમાધિ. તો ઉચ્ચારણ કરજો. તસ્યાપી, માઇક ખોલી લેજો. તસ્યાપી નિરોધે निरोधे સર્વ નિરોધાત सर्वनिरोधात् નિર્બીજ निर्बीज સમાધિ. समाधि તસ્યાપી નિરોધે, જે એ સારા સંસ્કારો સમાધિ પ્રજ્ઞાથી, રીતંભરા પ્રજ્ઞાથી જે સારા સંસ્કારો બન્યા હતા એના નિરોધી, એને રોકી દેવા, એને પણ આપણે જ્યારે રોકી દઈ, એને પણ યોગી માણસ જ્યારે નિરોધ કરી દે, એનો પણ સર્વ નિરોધાત બધું જ રોકી દે. બધી વૃત્તિઓને, બધા સારાથી લઈને ખોટા બધા જ પ્રકાર સંસ્કારોનો જ્યારે નિરોધ થઈ જાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે. એને કહેવાય નિર્બીજ સમાધિ. અહીંયા કંઈ વસ્તુ, નામ માત્ર કોઈ વસ્તુ નથી રહેતી, નિર્બીજ થઈ જાય છે. જે ક્લેશ હતા એ પણ હટી જાય, ચિત્ત પણ હટી જાય, બધી જ વસ્તુ હટી જાય છે. એનું નામ કહેવાય નિર્બીજ સમાધિ. અહીંયા કોઈ વસ્તુનું આલંબન નથી રહેતું. જ્યારે આલંબન રહે છે ત્યારે આપણે કઈ સબીજ સમાધિ, અને જ્યારે આલંબન રહિત છે તો આપણે કઈ નિર્બીજ સમાધિ. આનું ભાષ્ય જોઈએ આપણે. સ ન કેવલમ સમાધિ પ્રજ્ઞા વિરોધી, પ્રજ્ઞાકૃતાનામ સંસ્કારાણામ અપી પ્રતિબંધી ભવતી, કસ્માત નિરોધજઃ સંસ્કારા સમાધિજાન સંસ્કારાન બાધત ઇતિ. હવે શું કહેવામાં આવે છે
સમાધિ જ્યાં પ્રજ્ઞા વિરોધી. હવે જો ક્રમ સમજજો ધ્યાનથી કે હવે જે આ અસંપ્રજ્ઞાત સમાધિની વાત આલે છે કે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કાર ઉત્પન્ન થશે તો એ સમાધિ પ્રજ્ઞા વિરોધી છે. કયા સમાધિ પ્રજ્ઞા? સમાધિ પ્રજ્ઞા વિરોધી. સમાધિ પ્રજ્ઞાની અંદર જે સંસ્કારો ઉત્પન્ન થયા હતા, જે સારા સંસ્કારો, આપણે કઈ રીતંભરા પ્રજ્ઞાથી સંપ્રજ્ઞાત સમાધિથી જે આપણને સંસ્કાર ઉત્પન્ન થયા હતા એને પણ આ નિરોધ સંસ્કાર રોકી દે છે. નિરોધ સમાધિની અંદર, અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કારો બનશે એ કોનો નાશ કરશે, કોનો વિરોધ કરશે? તો એ જે આ સમાધિથી, સંપ્રજ્ઞાત સમાધિથી જે સંસ્કાર ઉત્પન્ન થયા હતા એનો વિરોધ કરશે. પ્રજ્ઞાકૃતાનામ સંસ્કારાણામ અપી પ્રતિબંધી. જો ચોખ્ખું કહી દીધું છે અહીંયા કે પ્રજ્ઞાકૃતાનામ, કઈ પ્રજ્ઞા? રીતંભરા પ્રજ્ઞાકૃતાનામ. રીતંભરા પ્રજ્ઞાથી જે સંસ્કાર કરવામાં આવ્યા છે, સંસ્કાર બનવામાં આવ્યા છે તેનો પણ પ્રતિબંધી છે. કોણ? નિરોધજ સંસ્કાર. આ જો નિરોધવાળો, નિરોધ સ્થિતિમાં જઈને અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જઈને જે સંસ્કાર ઉત્પન્ન થાય છે એ સમાધિ પ્રજ્ઞાથી રીતંભરા પ્રજ્ઞાવાળા સારા સંસ્કારોને પણ રોકી દે છે. સમાધિજાન સંસ્કારાન બાધતે. આ વાક્ય બધાને સ્પષ્ટ હોવું જોઈએ. તો ક્રમ શું થયો કે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કાર ઉત્પન્ન થાય એને કહેવાય નિરોધજ સંસ્કારા. આ નિરોધજ સંસ્કારા કોને રોકે છે? સમાધિજ સંસ્કારા. સમાધિજ સંસ્કારા એટલે કયા? જે સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કાર આપણને મળ્યા હતા, જે પ્રાપ્ત થયા હતા એનો કોણ નિરોધ કરી દે છે? આ નિરોધજ સંસ્કાર. અને સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કાર ઉત્પન્ન થયા હતા એ કોનો નાશ કરે છે? વ્યુત્થાન સંસ્કારોનો. તો પહેલા થયા વ્યુત્થાન સંસ્કાર, સમાધિજ સંસ્કાર અને ત્રીજા થયા નિરોધજ સંસ્કાર. તો બધા કરતાં બલવાન છે નિરોધજ સંસ્કાર. નિરોધજ સંસ્કાર એટલે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જે આપણને સંસ્કાર મળી જાય છે એ બધા કરતાં બલવાનો હોય છે અને એ સમાધિત સંસ્કારોને પણ બાધિત કરી દે છે, રોકી દે છે. આચાર્યજી એક વખત ક્રમ લખાવો ને જરાક. પહેલા છે વ્યુત્થાન સંસ્કાર એટલે લૌકિક સંસ્કાર. આ બધા વ્યુત્થાન સંસ્કારોને કોણ રોકે છે? તો સમાધિજ સંસ્કારા. સમાધિજ સંસ્કારા એટલે શું? સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે પ્રજ્ઞા મળે છે એનાથી વ્યુત્થાન સંસ્કારોનો નાશ થાય છે. આ બીજા નંબરનું છે એનાથી. અને સમાધિજ સંસ્કારાથી પણ બલવાન છે નિરોધજ સંસ્કારા. નિરોધજ સંસ્કારા કયા છે? જે આપણને અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કાર પ્રાપ્ત થાય છે એ કોને બાધિત કરે છે, કોને રોકી દે છે? સમાધિજ સંસ્કારાને. જે સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કાર આપણને પ્રાપ્ત થયા હતા એને પણ નિરોધજ સંસ્કાર રોકી દે છે. સ્પષ્ટ થઈ ગયો ક્રમ? હવે 5-7 મિનિટ આજ વધારે લાગશે સમયથી, થોડુંક આપણે આ પૂરું કરી લેશું. તો આગળ કહેવામાં આવ્યું છે નિરોધ સ્થિતિ કાલક્રમાનુભવેન નિરોધ ચિત્તકૃત સંસ્કાર અસ્તિત્વમ અનુમેયમ. હવે અહીંયા એક પ્રશ્ન છે, પ્રશ્ન સમજવાનો પ્રયાસ કરજો કે ભાઈ આપણે એમ કહીએ છીએ કે અસંપ્રજ્ઞાત સમાધિમાં જ્યારે આપણે પહોંચી જાય ત્યારે આપણું ચિત્ત કાર્ય કરવાનું બંધ કરી દે છે. જ્યારે આપણું ચિત્ત કાર્ય કરવાનું બંધ કરી દે છે તો આ નિરોધજ સંસ્કાર રહેવાના ક્યાં છે? તમે એક બાજુ તો કહો કે ચિત્ત ત્યાં રોકાઈ જવાનું છે, બીજું બાજુ કહો છો કે નિરોધજ સંસ્કાર બનવાના છે. તો નિરોધજ સંસ્કાર ક્યાં રહેવાના છે? એનો ઉત્તર છે કે નિરોધજ સંસ્કાર છે ચિત્તની અંદર જ રહેવાના છે. ચિત્તનું જે કાર્ય છે, વૃત્તિરૂપી કાર્ય, એ રોકાઈ જશે, પણ એમાં સ્ટોરેજનું જે કામ છે એ ચાલુ રહેશે. અને એનું આપણને ખબર કેવી રીતે પડે? હવે આપણું ચિત્ત તો બંધ છે પણ આપણા સંસ્કારો પડે છે, આપણું ચિત્ત તો બંધ છે, તો આપણને ખબર કેવી રીતે પડે છે કે મારા ચિત્તની અંદર નિરોધના સંસ્કાર પડ્યા છે? એના માટે કહેવામાં આવે છે નિરોધ સ્થિતિ કાલક્રમ અનુભવેન. જ્યારે યોગી માણસ અસંપ્રજ્ઞાત સમાધિથી બહાર આવશે તો એને ખબર રહેશે કે મેં આટલી દેર વૃત્તિઓનો નિરોધ કર્યો છે, મેં આટલી દેર ચિત્તને રોકી રાખ્યું છે. તો એનો જે કાલનો ક્રમ છે કે આજ મેં અડધો કલાક સુધી અસંપ્રજ્ઞાત સમાધિની અંદર રહ્યો, તો આ કાલનો ક્રમનો જે અનુભવ થાય છે એ કેનાથી થાય છે? ચિત્તની અંદર નિરોધ સંસ્કાર પડે છે એનાથી જ. તો નિરોધ ચિત્તીકૃત સંસ્કારત અસ્તિત્વમ અનુમેયમ. આનાથી આપણને ખબર પડે છે કે જો નિરોધ સંસ્કાર છે એનું પણ અસ્તિત્વ છે. અને ક્યાં અસ્તિત્વ ક્યાં રહે છે? એ ચિત્તની અંદર રહે છે.
પણ ચિત્તનું કાર્ય બંધ રહે છે પણ સ્ટોરેજ ચાલુ રહે છે, એટલું ખ્યાલ રાખવાનું. વ્યુત્થાન નિરોધ સમાધિ પ્રભવૈ સહ કેવલ્ય ભાગીય સંસ્કારે ચિત્તમ સ્વસ્યામ પ્રકૃતૌ અવસ્થિતાયામ પ્રવિલીયતે. હવે શું કહેવામાં આવે છે કે હવે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે ભાઈ તમે વ્યુત્થાન સંસ્કારોનો નાશ તો સમાધિ પ્રજ્ઞા સંસ્કારથી કરી દીધો. સમાધિ પ્રજ્ઞા સંસ્કારોને તમે નિરોધ જ સંસ્કારોથી રોકી દીધા છે, પણ આ નિરોધ જ સંસ્કારોને કોણ રોકશે? એ ક્યાં જશે? તો એનો ઉત્તર અહીંયા દેવામાં આવે છે કે વ્યુત્થાન નિરોધ સમાધિ પ્રભવૈ, કે વ્યુત્થાન નિરોધ સમાધિ એટલે શું? જે વ્યુત્થાન સંસ્કાર અને સમાધિ સંસ્કારનો નિરોધ કરવાવાળી સમાધિ એટલે કંઈ અસંપ્રજ્ઞાત સમાધિ. અસંપ્રજ્ઞાત સમાધિ આનાથી બલવાન છે, વ્યુત્થાન સંસ્કાર અને સમાધિ સંસ્કાર. તો વ્યુત્થાન આવી ગયું તો એની વચ્ચે અહીંયા સમાધિ પણ આવી જશે, કે જે વ્યુત્થાનનો નિરોધ કરે છે, વ્યુત્થાન સંસ્કારોનો નિરોધ કરે છે, સમાધિ જ સંસ્કારોનો જો નિરોધ કરે છે, એવી જે સમાધિ છે એટલે અસંપ્રજ્ઞાત જે સમાધિ છે તેનાથી પ્રભવઈ ઉત્પન્ન જે સંસ્કારો છે, સહ કેવલ્ય ભાગીય સંસ્કારે ચિત્તમ સ્વસ્યામ, તો એ કેવલ્ય પ્રાપ્ત કરાવનાર છે. જે નિરોધ સંસ્કાર છે એનું કાર્ય શું છે? એ આપણને કેવલ્ય સુધી લઈ જાય છે. તો એવા કેવલ્ય ભાગી જે સંસ્કાર છે, ચિત્તમ સ્વસ્યામ પ્રકૃત અવસ્થાયામ, જ્યારે આપણું ચિત્ત પ્રકૃતિ અવસ્થામાં જશે એટલે વિલય થશે, પ્રકૃતિની અંદર એનો વિલય થવાનો સમય આવી જશે એટલે અવસ્થિતા અધિકાર થઈ જશે, ત્યારે આપણે શું કહેવાય કે હવે જે આ સંસ્કારો છે એ ચિત્તની સાથે નષ્ટ થઈ જશે. આને આવી રીતે સમજી શકીએ કે આપણે કાગળ ઉપર કંઈક લખી લીધું અને કાગળ બારી નાખ્યો કે ફાડી નાખ્યો, એવી રીતનું. હવે જે સંસ્કારો છે, સારા સંસ્કારો છે, એ ચિત્તની સાથે જ નષ્ટ થઈ જશે. એને નાશ કરવા માટે કોઈ બીજું કારણ નથી. સહ કેવલ્ય ભાગીય સંસ્કારે ચિત્તમ સ્વસ્યામ પ્રકૃતૌ અવસ્થિતાયામ, જ્યારે ચિત્ત પ્રકૃતિની અવસ્થામાં જાય છે, પ્રકૃતિમાં વિલય થાય છે, તેની સાથે જ નિરોધજ સંસ્કાર પણ વિલય થઈ જાય છે. તસ્માત તે સંસ્કારા ચિત્તસ્ય અધિકાર વિરોધિનઃ. આના હિસાબે જ આ પાકું થઈ ગયું છે, આ સૈદ્ધાંતિક વાક્ય છે કે જે આ સંસ્કાર છે, કયા સંસ્કાર? નિરોધજ સંસ્કાર છે, એ ચિત્તસ્ય અધિકાર વિરોધિનો, ચિત્તનો અધિકારનો વિરોધ કરે છે, એટલે ચિત્તને અવસ્થિતા અધિકાર કરે છે. ન સ્થિતિ હેતવ, આ ચિત્તને સ્થિર નથી કરતા, ચિત્તને અધિકાર નથી આપતા, કે હજી ચિત્તને એવું નથી કહેતા કે ભાઈ હજી તમે આ આત્માને જન્મ મરણના ચક્રમાં ફસાવો, એટલે ચિત્તની એની સ્થિતિમાં નથી લઈ આવતા. પણ શું કરે છે? અધિકાર વિરોધિનઃ, આ જે નિરોધજ સંસ્કાર છે, અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કારો ઉત્પન્ન થાય છે એ ચિત્તને અવસ્થિતા અધિકાર બનાવે છે. યસ્માદ અવસ્થિતાધિકારમ સહ કેવલ્ય ભાગીય સંસ્કારે ચિત્તમ વિનિવર્તતે. પહેલી વાળી જ વાત અહીંયા દોહરાવવામાં આવે છે અને રિપીટ કરવામાં આવે છે કે જ્યારે આપણું ચિત્ત અવસ્થિતા અધિકાર થઈ જાય છે એટલે એના અધિકાર પૂર્ણ થઈ જાય છે, હવે આત્મા કેવલ્ય મોક્ષનો અધિકારી થઈ ગયો છે, ત્યારે શું થાય? સ કેવલ્ય ભાગીય સંસ્કારે ચિત્તમ વિનિવર્તતે. તો એ જે કેવલ્યને પ્રાપ્ત કરાનાર જે નિરોધજ સંસ્કાર છે એની સાથે જ આ જે ચિત્ત છે, આ સંસ્કારયુક્ત ચિત્ત છે એ વિનિવર્તતે, એનો નાશ થઈ જાય છે, એ પ્રકૃતિમાં વિલય થઈ જાય છે. હવે શું થાય છે? જ્યારે આ ચિત્ત નિવૃત્ત થઈ જાય તો તસ્મિન નિવૃત્તે પુરુષ સ્વરૂપ માત્ર પ્રતિષ્ઠો અતઃ શુદ્ધ કેવલો મુક્ત ઇતિ ઉચ્યત ઇતિ. કે જ્યારે આ જે ચિત્ત છે એ જ્યારે નિવૃત્ત થઈ જાય છે તો પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. હવે સ્વરૂપ માત્ર અવસ્થા 3 પ્રકારની છે. 3 પ્રકાર સમજો ધ્યાનથી. એક તો જ્યારે એ આત્મ સાક્ષાત્કાર કરશે, આત્માનું દર્શન કરશે. કઈ સમાધિ છે આ? અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, જ્યાં એ આત્માનું સાક્ષાત્કાર કરે છે. એક જ વૃત્તિ હોય છે, બધી વૃત્તિઓ નિવૃત્ત કરી દે છે, ત્યાં આત્મા પોતાના સ્વરૂપ માત્રને અનુભવ કરે છે. તો આ સ્વરૂપ માત્રની પહેલી અવસ્થા થઈ ગઈ. અહીંયા ચિત્ત નિવૃત્ત નથી થતું, ચિત્ત અહીંયા રહે છે. બીજું છે કે જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર હોય, અસંપ્રજ્ઞાત સમાધિની અંદર પણ ચિત્ત શું હોય? નિરુદ્ધ હોય. ચિત્ત એના સ્વરૂપમાં હોય અને આત્મા પોતાના સ્વરૂપને અનુભવ કરતો હોય. અહીંયા પણ ચિત્તનું સંપૂર્ણપણે નિવૃત્તિ નથી થઈ. અને ત્રીજી અવસ્થા છે મોક્ષ અવસ્થા, કે હવે પૂર્ણ રૂપથી એને મોક્ષનો અધિકાર થઈ ગયો છે. તો
તો હવે ચિત્તની નિવૃત્તિ થઈ જશે અને હવે સ્વરૂપ માત્રમાં આત્મા રહેશે. હવે આત્માનું શું સ્વરૂપ રહેશે? જે પુરુષ છે, જીવાત્મા છે, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જશે અને આ તસ્મિન નિવૃત્તિ, અહીંયા ચિત્તની નિવૃત્તિ થઈ જશે. તો સ્વરૂપ માત્ર અવસ્થા 3 છે જીવાત્માની, એમાંથી જે ત્રીજી છે મોક્ષ પ્રાપ્તિનો જ્યારે અધિકાર બની જાય છે, મોક્ષમાં વયો જાય છે, ત્યારે આ મોક્ષમાં જવાનો આ પાત્ર બની જાય છે. તો હવે જે એની છેલ્લી મૃત્યુ છે એમ કહી શકીએ, જ્યારે હવે છેલ્લી એનું મૃત્યુ થશે તો એનો આત્મા તો મોક્ષમાં વયો જશે અને જે ચિત્ત છે એ નિવૃત્ત થઈ જશે. અત્યાર સુધીથી જન્મોથી ચિત્ત એની સાથે જે જોડાયેલું હતું, હવે ચિત્ત એ નિવૃત્ત થઈ જશે. તો હવે પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જશે. અતઃ શુદ્ધ, હવે આ પૂર્ણ રૂપથી સંપૂર્ણપણે આત્મા છે એ શુદ્ધ થઈ જશે. કેવલ એકલો થઈ જશે. હવે એની પાસેથી ચિત્ત હટી ગયું છે. બધા સંસ્કારો, બધી વૃત્તિઓ, બધા ક્લેશો બધું જ દૂર થઈ ગયું છે. કેવલ એકલો આત્મા શુદ્ધ સ્વરૂપ રહ્યો છે. મુક્ત, પૂર્ણપણે સંપૂર્ણ દુઃખોથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે. બધા જ બંધનોથી, બધા જ ક્લેશોથી, બધા જ દુઃખોથી, બધી પ્રકારના અશાંતિઓથી, બધાથી એને નિવૃત્તિ મળી ગઈ છે. નિતાંત મુક્ત થઈ જાય છે. ઇતિ ઉચ્યતે. તો આ અહીંયા પૂર્ણ થયું છે કે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જ્યારે પહોંચી જાય છે ત્યારે ચિત્તનું કાર્ય પૂરું થઈ જાય છે, ચિત્ત નિવૃત્ત થઈ જાય છે અને ચિત્તની નિવૃત્તિની સાથે સાથે જે નિરોધજ સંસ્કાર હતા એની સાથે જ નિવૃત્ત થઈ જાય છે અને જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, કેવલ થઈ જાય છે અને મુક્તિનો અધિકારી બની જાય છે. આમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આ અહીંયા પૂર્ણ થઈ ગયું. આ પ્રથમ પાદનું અંતિમ સૂત્ર હતો 51મો. આના પછી હવે બીજું પાદ પ્રારંભ થશે. બધાને આ સ્પષ્ટ થઈ ગયું આ વિષય? હા, નિરૂપાબેન. ઓમ આચાર્યજી, 1 મિનિટ પ્રહલાદભાઈ રોકાજો. ચિત્તની સેકન્ડ અવસ્થા છે તે સ્પષ્ટ નથી થતું. પ્રાથમિક અવસ્થા તો અસ્મિતામાં રહે છે અને લાસ્ટમાં પણ એ ચિત્ત જતું રહે છે. પ્રહલાદભાઈ, શું થાય છે? પ્રહલાદભાઈ 1 મિનિટ તમે રોકાજો. નિરૂપાબેન પૂછી લે ને એના પછી તમે પૂછજો. હા ને? જી હા, નિરૂપાબેન બોલો. નમસ્તે આચાર્ય. જી નમસ્તે. એક હતું, આપણે ચિત્તની અવસ્થા સ્થિર થઈ ગઈ અને બધું એ થઈ જાય તો હવે આપણે સાક્ષાત્કાર સુધી પહોંચી ગયા કહેવાય કે સાક્ષાત્કાર થઈ ગયો કહેવાય? ચિત્ત સ્થિર થવા માત્રથી આપણને સાક્ષાત્કાર ન થાય. ચિત્ત સ્થિર થવાની 3 અવસ્થા છે કે જ્યારે આપણે સંપ્રજ્ઞાત સમાધિમાં આપણે પ્રવેશ કરીએ ને ત્યાંથી જ ચિત્ત સ્થિર થવા માંડે. એને કહેવાય એકાગ્ર અવસ્થા. જે આપણે પ્રારંભમાં પહેલા સૂત્રની અંદર ભણ્યા હતા કે ચિત્તની 5 ભૂમિઓ હોય, એમાં એકાગ્ર ભૂમિમાં જ્યારે ચિત્ત પહોંચી જાય તો ત્યાંથી સમાધિની અવસ્થા ચાલુ થઈ જાય. આપણે ચિત્ત સ્થિર થવા માંડે. પણ ખાલી ચિત્ત સ્થિર થવાથી આપણે મુક્તિના અધિકારી નથી થતા. પછી ત્યાંથી એક નવો ક્રમ ચાલુ થાય છે અને એ ક્રમ ચાલુ થતાં જ્યાં ચિત્તનું કાર્ય બંધ થઈ જાય છે. અત્યાર સુધી ચિત્ત એક વિષયમાં સ્થિર થાય છે અને આગળ જતાં ચિત્તનું કાર્ય વ્યાપાર જ બંધ થઈ જાય છે. ત્યારે આપણે મુક્તિના અધિકારી બનીએ છીએ. સ્પષ્ટ થયું નિરૂપાબેન? હા થયું. હા, પ્રહલાદભાઈ પૂછો હવે. નમસ્તે આચાર્યજી. જી. તો અસ્મિતા સમાધિમાં જ્યારે ચિત્તનું કામ રિયલાઇઝેશન થઈ જાય છે આત્માનું અને ત્યાર પછી અસંપ્રજ્ઞા સમાધિમાં મુક્તિમાં પહોંચી જાય છે, તો વચ્ચે જે સેકન્ડ સ્ટેજ છે એ સમજાયું નથી. અસ્મિતાજી સમાધિ છે. અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિની અંદર આત્માનું દર્શન થાય છે, આત્માનો સાક્ષાત્કાર થાય છે. અહીંયા હજી ચિત્ત કાર્ય કરે છે, ચિત્ત બંધ નથી થયું. કારણ કે જે આત્માનું સ્વરૂપ છે ચિત્તની અંદર જ જોવાનો છે. પાછળ આવ્યું હતું ને અયસ્કાંડ, જે આ મણિની સમાન છે. મણિમાં જેવી રીતનું ઉદાહરણ આપ્યું હતું કે શુદ્ધ મણિમાં જેવી રીતે જોતા હોય તેવી જ રીતે આપણે આપણું પોતાનું સાક્ષાત્કાર કરવું હોય તો આપણે ચિત્તના માધ્યમથી જ કરી શકીએ. તો અહીંયા આલંબન હોય એટલે એને સબીજ સમાધિ કહેવામાં આવે. આ અસ્મિતાગત સમાધિની જ્યારે પરાકાષ્ઠા થઈ જાય, અંતિમ સ્થિતિ આવી જાય, ત્યારે એ પછી આપણને પરવૈરાગ્ય ઉત્પન્ન થાય અને પરવૈરાગ્યથી આપણને જે અહીંયા આસક્તિ હતી સંપ્રજ્ઞાત સમાધિની અંદર એ પણ વિરક્ત થઈ જાય. આપણે વિવેક ખ્યાતિથી પણ વિરક્ત થઈ જાય. એ પછીનો જે સ્ટેપ છે એ ત્યાંથી થઈ જાય આપણે અસંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા થઈ જાય. પછી એમાં કરતાં અભ્યાસ કરતાં શું થશે? નિરોધજ સંસ્કાર ઉત્પન્ન થશે. અસંપ્રજ્ઞાત સમાધિથી નિરોધજ સંસ્કાર ઉત્પન્ન થશે. એ પૂર્વના જેટલા સંસ્કારો છે એને બાધિત કરી દેશે, એનો નાશ કરી દેશે. નિરોધ? હા, નિરોધજ સંસ્કાર.
અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જે સંસ્કાર બને છે એનું નામ છે નિરોધજ સંસ્કાર, જે અહીંયા કહેવામાં આવ્યા હતા. જો જી, જી, નિરોધજ જી. સંસ્કાર. એ ક્યારે સમાપ્ત થાય ગુરુજી? આ ચિત્તની સાથે સાથે સમાપ્ત થાય. જ્યારે આપણું ચિત્ત અવસ્થિતા અધિકાર થઈ જાય, આપણે મુક્તિના સંપૂર્ણપણે અધિકારી થઈ જાય, જ્યારે હવે આપણે મૃત્યુ થાય અને આપણે મોક્ષમાં જાય, ત્યારે આ ચિત્તની સાથે સાથે નિરોધજ સંસ્કાર બી નષ્ટ થઈ જાય, પ્રકૃતિમાં વિલય થઈ જાય. તો જ્યારે મુક્તિ મળે છે ત્યારે ચિત્ત નથી રહેતું. નથી રહેતું. જી જી, ધન્યવાદ, ધન્યવાદ. હા નરેશભાઈ. અદ્ભુત રચના બનાવી છે ઈશ્વરે. જી જી જી. નરેશભાઈ, તમારે કંઈ પૂછવું હતું? હા આચાર્યજી, આ જે ફોર્મ આપ્યું છે એમાં જોડવાનું કેદીથી ટૂંકમાં શનિ રવિમાં જોડવાના, કાલથી શરૂ કરી દેવાના છો પેલો બીજો પાઠ? નહીં, આમ તો 10-12 લોકોના આવેદન આવી ગયા છે, તો કાલ હું ગ્રુપમાં જોડવાનું ચાલુ કરી દઈશ સૂચના કરીને ઈ લોકોને. તો આપણે સોમવારથી. 5 જણને મોકલ્યા છે મેં ગુરુજી. જી જી જી, ધન્યવાદ. અને હજી એટલે આપણા પાસે મોકલાવી દેવાય ને એમ બધાને? હા, હજી મોકલાવી દો બધાને. આપણા પાસે શુક્ર, શનિ અને રવિ 3 દિવસ છે. તો 3 દિવસમાં જેટલા લોકોને પણ આપણે જોડી શકીએ આમાં તો સારું રહેશે, બધાને લાભ મળશે. તો આ 3 દિવસમાં આપણે અન્ય લોકોને પણ જોડશું અને સોમવારથી આપણે પાછું જે બીજું પાદ છે સાધન પાદ, એનું આપણે પાઠ ચાલુ કરીશું. તો આ શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ કક્ષા બંધ હશે? હા, બંધ રહેશે. જી જી. હવે એક સૂચન એ છે કે આપણામાંથી ઘણા બધાએ પ્રારંભમાં જે કીધું હતું કે જે આ ભણતા હોય, જેને સમર્થ હોય ને કંઈક દક્ષિણા દેવાની ઈચ્છા હોય, તો આપણે હું અહીંયા વાનપ્રસ્થ સાધક આશ્રમમાં રહું છું અને આ આશ્રમ છે અહીંયા ઓછામાં ઓછા 70ની આજુબાજુ વિદ્યાર્થીઓ ભણે છે. નિઃશુલ્ક એનું બધું વ્યવસ્થા આશ્રમ કરે છે. તો આ આશ્રમ બહુ મોટા પાયે સમાજનું કાર્ય કરે છે. તો તમારામાંથી જેને પણ દક્ષિણા દેવાની ઈચ્છા હોય તો એ આશ્રમમાં દાન રૂપે કરી શકે છે. જેને ઈચ્છા હોય તો એ મને મેસેજ કરજો. તો આશ્રમનું જે અકાઉન્ટ નંબર છે અને જે અહીંનો QR કોડ આદિ છે એ હું તમને પ્રેષિત કરી દઈશ, મોકલી દઈશ. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તેજી. નમસ્કાર આચાર્યજી. નમસ્તેજી. આચાર્યજી, કાલે અવકાશ રહેશે? હા, અવકાશ રહેશે. હવે સોમવારે આપણે પાઠ ચાલુ કરીશું. ધન્યવાદ. ઓમ.